જય ગુરુદેવ. વર્ષોથી એક વાત મનમાં ઘૂંટાયેલી છે. 1987-88માં વંદનીય મનુદાદા પંચોળી અમારા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રાત્રે 8:30 એક સભાને સંબોધન કરી રહ્યા હતા. પોતાની વાત કરતા કરતા દાદાએ ભાગવતના 10મ સ્કંધની ચર્ચા કરી અને એમાં દાદા એક વાક્ય બોલ્યા કે 10મો સ્કંધ એ નિશાળ છે. એટલા વર્ષોથી મારા મનમાં 10મ સ્કંધને વાંચવાની ઈચ્છા કાયમ રહી અને લગભગ દરેક વેકેશનમાં મેં 10મો સ્કંધ વાંચ્યો. પણ દાદાનું એક બીજું વાક્ય મને યાદ રહી ગયેલું કે પુસ્તક એવી રીતે અને એટલી વખત વંચાવવું જોઈએ કે ખુદ પુસ્તક એના રહસ્યોને વાંચનારની સામે પ્રગટ કરે. અનેક વાર વાંચ્યા પછી મને એવું નક્કી થયું કે 10મો સ્કંધમાં મને નિશાળ ક્યારેય નહીં દેખાય. યોગ એવો બન્યો કે થોડાક દિવસ પહેલા જ અમારી નવજીવનમાં લોકભારતી સણોસરાથી ત્યાંના કાર્યકર્તાઓ એક આમંત્રણ આપવા આવ્યા કે સમગ્ર નિશાળ સાથે જોડાયેલા સૌ પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન લોકભારતીમાં થઈ રહ્યું છે, તો સાંભળવા સૌ આવજો. મને વિચાર આવ્યો કે લોકભારતીમાં કથા હોય, વંદનીય પૂજ્ય મોરારી બાપુ એ કથા કહેવાના હોય, તો શિક્ષણ સંસ્થાઓ માટે તો આ મોસાળ વિવાહ અને મા પીરસણા જેવી ઘટના કહેવાય. તો પાછો વિચાર આવ્યો કે બાપુ સુધી કોઈ વાત પહોંચાડવી એ તો આકાશના તારા તોડવા જેવી ઘટના કહેવાય કે ઈશ્વરના સાક્ષાત દર્શન કરવાની મહેચ્છા જેવી ગણાય. પણ મને યાદ આવી ગયું કે અમારા એવા અનેક મિત્રો છે, માર્ગદર્શક મિત્રો, મારા કિસ્સામાં તો માર્ગદર્શક મિત્રો, મહેશભાઈ ગઢવી સાહેબ, તકુભાઈ સાંડસુર, ભાઈ કુંડળીવાળા જસ સાહેબ, એ જો આ મારી વાતને સાંભળી જાય અને બાપુ સુધી આ વાતને પહોંચાડે તો મને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આ 9 દિવસની લોકભારતીની કથામાં એક દિવસ એવો હોય તો કે જેમાં બાપુ રામાયણનો બાલકાંડ અને 10મો સ્કંદ ભાગવતમાંથી એની વાતો માત્ર બાળકો સામે કરે. અને તો અમારા તાલુકાઓ, આ જિલ્લો, એના તમામ બાળકો એ દિવસે આમંત્રિત મહેમાનો બને અને મંડપ બાળકોથી જ ઉભરાતો હોય. તો કદાચ એવું બને કે આવતા વર્ષોમાં ખૂણે ખૂણે રામ અને કૃષ્ણના જીવન સંદેશને ઈ બાળકોમાં ઉગતો સમાજ જોઈ શકે. પૂજ્ય બાપુ વાત કરે, લોકભારતીનું સ્થાન હોય અને 10મો સ્કંદ અને બાલકાંડની વાતો હોય, તો એ આ ઉગતા બાળકો, આ ઉગતા છોડવાઓ ને મૂળમાં પાણી પાયા જેવી ઘટના ગણાશે. હું પૂજ્ય બાપુ સુધી વાતને પહોંચાડી શકે એવા સૌને વિનંતી કરું કે 9 દિવસની કથામાં એક દિવસ
બાલકાંડ અને 10મો સ્કંદ માટે હોય અને એમાં અમારા બાળકો બેઠા હોય. ગુરુદેવને પ્રાર્થના કરું કે મારી આ લાગણીઓને શિક્ષણ જગત વતી સ્વીકારી અને આવી કોઈ વિરલ ઘટના આ કથામાં આકાર લે. ફરી એક વખત ઈશ્વર અને ગુરુદેવની પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ.